જય શ્રી રામ મિત્રો, શ્રી રામચરિત માનસમાં કહ્યું છે, બીનું સત્સંગ વિવેક ન હોઈ, રામ કથા બીનું સુલભ ન સોઈ. બીનું સત્સંગ વિવેક ન હોઈ, રામ કથા બીનું સુલભ ન સોઈ. સત્સંગ વિના માણસને વિવેક આવતો નથી. પછી કોઈ પણ વ્યક્તિ હોય, સતનો સંગ વિના વિવેક માણસને ન આવે. એટલે વિવેકનો મતલબ એવો થાય, તમારું ચારિત્ર સારું હોય, અને એ ત્યારે ચારિત્ર સારું બને જેમાં તમે સત્સંગ સાંભળો, સારા વિચારોનું આવરણ થાય, સારા વિચારોનું અવતરણ આપણા મનમાં અંદર થાય, ત્યારે જ ચારિત્રવાન આપણે બનીએ છીએ. જેનું ચરિત્ર સારું છે એ જ માણસ જીવવા લાયક બની શકે છે. જીવનની અંદર ઘણી બધી ડિગ્રી આપણે પ્રાપ્ત કરી હોય, પણ જો આપણામાં વિવેક ન હોય, આપણામાં વાણી સારી ન હોય, તો એ બધું ખોટું છે. ગમે તેવો માણસ ડૉક્ટર બની જાય, ગમે તેવો વકીલ બને, ગમે તે શિક્ષક બને, ગમે તેવી ડિગ્રી પ્રાપ્ત કરી ભણીને માણસ ગમે તેટલો મોટો બની જાય, પણ જો માણસ પાસે વિવેક ન હોય તો એ બધું ખોટું છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. જય શ્રી રામ મિત્રો, શ્રી રામચરિત માનસમાં કહ્યું છે, બીનું સત્સંગ વિવેક ન હોઈ, રામ કથા બીનું સુલભ ન સોઈ. બીનું સત્સંગ વિવેક ન હોઈ, રામ કથા બીનું સુલભ ન સોઈ. સત્સંગ વિના માણસને વિવેક આવતો નથી. પછી કોઈ પણ વ્યક્તિ હોય, સતનો સંગ વિના વિવેક માણસને ન આવે. એટલે વિવેકનો મતલબ એવો થાય, તમારું ચારિત્ર સારું હોય, અને એ ત્યારે ચારિત્ર સારું બને જેમાં તમે સત્સંગ સાંભળો, સારા વિચારોનું આવરણ થાય, સારા વિચારોનું અવતરણ આપણા મનમાં અંદર થાય, ત્યારે જ ચારિત્રવાન આપણે બનીએ છીએ. જેનું ચરિત્ર સારું છે એ જ માણસ જીવવા લાયક બની શકે છે. જીવનની અંદર ઘણી બધી ડિગ્રી આપણે પ્રાપ્ત કરી હોય, પણ જો આપણામાં વિવેક ન હોય, આપણામાં વાણી સારી ન હોય, તો એ બધું ખોટું છે. ગમે તેવો માણસ ડૉક્ટર બની જાય, ગમે તેવો વકીલ બને, ગમે તે શિક્ષક બને, ગમે તેવી ડિગ્રી પ્રાપ્ત કરી ભણીને માણસ ગમે તેટલો મોટો બની જાય, પણ જો માણસ પાસે વિવેક ન હોય તો એ બધું ખોટું છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.